થરાદ પત્રકાર એકતા પરિષદ અને રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા વાવ થરાદ જિલ્લાને સમર્થન બાબતે આવેદનપત્ર પાઠવ્યું। થરાદ પત્રકાર એકતા પરિષદ અને તાલુકા રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા વાવ થરાદ જિલ્લાને સમર્થન બાબતે આવેદનપત્ર પાઠવ્યું। થરાદ પત્રકાર એકતા પરિષદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા વાવ થરાદ જિલ્લાનો દરજ્જો મળવાની ખુશીમાં સમર્થન આપી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। થરાદને નવો વાવ થરાદના નામે જિલ્લો બનાવવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે, જેમાં જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે, જેથી તાલુકાની તમામ પ્રજા ખુશી વ્યક્ત કરી રહી છે। વાવ થરાદ જિલ્લાના નિર્માણને સંપૂર્ણ સમર્થન આપવામાં આવે છે, ત્યારે થરાદ શહેર આ વિસ્તારનું મહત્વનું વ્યાવસાયિક અને વાહન વ્યવહારનું કેન્દ્ર હોવાને કારણે જિલ્લા મથક તરીકે યોગ્ય છે। નવા જિલ્લાના ઘડતરથી લોકલ વાહન વ્યવસાય, વેપાર, રોજગારની તકો સહિત આરોગ્યલક્ષી સહિતની સેવાઓમાં વધારો થશે। રિક્ષા ચાલકોને વધુ સુવિધાઓ મેળવવાની આશા સાથે થરાદ રિક્ષા ચાલક એસોસિએશન આ નિર્ણયને શુભેચ્છાઓ પાઠવી છે। સંદર્ભે થરાદ રિક્ષા એસોસિએશન તેમજ પત્રકાર એકતા પરિષદ ગુજરાત ઉપપ્રમુખ જગદીશસિંહ રાજપૂત, હાજાજી, ભીખાભાઈ નાઈ, બાબુભાઈ ભાટિયા, દેવરામભાઈ મિસ્ત્રી, જયપ્રકાશ જોશી સહિત રિક્ષા ચાલક પ્રવીણભાઈ, નવીનભાઈ માળી, મશાભાઈ સેંગલ વગેરે રિક્ષા ચાલકોએ પ્રાંત કચેરી ખાતેથી રિશ્તેદારોને સમર્થન બાબતે આવેદનપત્ર પાઠવ્યું હતું।